જયેશભાઈ રાદડિયાનું મંત્રી પદની અંદર નામ ન આવતા ક્યાંક ને ક્યાંક કોણ થયું છે ગુસ્સે? ક્યાંક ને ક્યાંક તમને બધા લોકોને ખબર છે કે થોડાક દિવસ પહેલા એટલે કે 1-2 દિવસ પહેલા ગુજરાતની અંદર નવા 26 મંત્રીમંડળના નામ જાહેર થયા છે, જેમની અંદર જયેશભાઈ રાદડિયાનું ક્યાંક ને ક્યાંક નામ ન આવતા હાલ તો ગુજરાતની અંદર સૌથી મોટું ચર્ચાનું કારણ બની ગયું છે। તમને બધા લોકોને ખબર છે ને કે જયેશભાઈ રાદડિયાના મંત્રી પદની અંદર નામ ન આવતા ક્યાંક ને ક્યાંક અત્યારે ઘણા બધા પત્રકારો શોકના માહોલની અંદર છે કે ભાઈ જયેશભાઈ રાદડિયાનું કેમ નામ ન આવ્યું? ક્યાંક ને ક્યાંક જયેશભાઈ રાદડિયાને વાપરીને મિત્રો ભાજપે મૂકી દીધા, ક્યાંક ને ક્યાંક એવું મિત્રો હાલ તો ઘણા બધા લોકો કહી રહ્યા છે। ત્યારે મિત્રો તમને લોકોને ખબર છે કે ગુજરાતની અંદર નવા 26 જેટલા મિત્રો નામો જાહેર થયા છે। મિત્રો સીએમ થી લઈને ડીવાય સીએમ મિત્રો તરીકે હર્ષભાઈ સંઘવી થી લઈને નવા મિત્રો મંત્રીઓના ઘણા બધાના નામો બનાવવામાં આવ્યા છે, જેમની અંદર 3 મહિલાઓ, જેમની અંદર એક રીવાબા જાડેજા, તમને લોકોને ખબર છે કે રવિન્દ્રસિંહ જાડેજાના પત્ની, તેમને પણ મિત્રો કીધો મંત્રીમંડળની અંદર નામ આપવામાં આવ્યું છે। તો ક્યાંક ને ક્યાંક સારું એવું કહેવાય, પરંતુ ઘણા બધા લોકો શોકના માહોલની અંદર એ માટે છે કે ભાઈ જે આપણા મિત્રો કીધો જયેશભાઈ રાદડિયા છે તેમનું નામ ક્યાં માટે ન આવ્યું? ક્યાંક ને ક્યાંક ઘણા બધા લોકો વિષયની અંદર પડી ગયા છે કે ભાઈ કેમ આવું થયું। ઘણા બધા લોકો 110% લખીને આપી રહ્યા હતા પહેલા મંત્રીમંડળ નામ જાહેર થયું પહેલા કે ભાઈ જયેશભાઈ રાદડિયાનું તો નામ આવશે ને આવશે, પરંતુ અચાનક તો એવું શું થઈ ગયું ભાઈ કે જયેશભાઈ રાદડિયાનું નામ જ ના આવ્યું? શું તેમના ઘરેથી કોઈ ગુસ્સે થઈ જશે કે તેમનું નામ ન આવ્યું? હાલ તો ઘણા બધા ફની અંદાજની અંદર કોમેન્ટ કરી રહ્યા છે કે જયેશભાઈ રાદડિયાના પત્ની થયા છે ખુલ્લેઆમ ગુસ્સે, તો ભાઈ એવું નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક મિત્રો જયેશભાઈ રાદડિયા સાથે મિત્રો જે થયું છે આ બિલકુલ ખોટું થઈ રહ્યું છે, આવું જયેશભાઈ રાદડિયા મનની અંદર વિચારી રહ્યા છે। પરંતુ તમે આના વિશે શું કહેશો? વિડીયોને બને એટલો શેર કરી દેજો, સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં, જેથી આવા નવા તમારા સમક્ષ વિડીયો લાવતો રહો। આજના વિડીયોમાં આટલી જ માહિતી, આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી જશે, તે બધા લોકોને દિલથી ધન્યવાદ। જય હિન્દ, જય ભારત। વિડીયો બને એટલો શેર કરી દેજો, બધા વોટ્સએપ ગ્રુપની અંદર શેર કરવાનું ભૂલતા નહીં।